ઉનાળો શરૂ થઈ ગયો છે અને એની સાથે ઉનાળાનું ફળ એટલે કે તરબૂચ પણ માર્કેટમાં આવી ગયું છે। ખાસ કરીને હાલ રમજાન મહિનો ચાલે છે ત્યારે મુસ્લિમ બિરાદરો ખાસ કરીને તરબૂચ નું વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય ને રાજપીપળાથી 7 થી 8 કિલોમીટર દૂર આવેલા સમાજા ગામના પાટિયા પાસે એક સારી ક્વોલિટીના તરબૂચ મળી રહ્યા છે। જો તમને રસ હોય તો આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો। આ કયું છે? એમ જન્નત છે। હા, અને આ મન્નત ત્યાં જે યલો છે તે આરોહી, યલો છે તે આરોહી। રાજપીપળાથી 7 થી 8 કિલોમીટર દૂર સમાજા ગામ છે। અહીંયા હાઈવે ઉપર તરબૂચ મળે છે। તરબૂચની ક્વોલિટીની વાત કરીએ તો બહુ સારી છે। અલગ અલગ અહીંયા 2 પ્રકારના તરબૂચ છે। એક તો રેડ કલરનું જે ટ્રેડિશનલ મળે છે તો છે, પણ એની સાથે યલો પણ છે। બીજી વાત ભાવની કરીએ તો 20 રૂપિયા કિલો રેડ કલરનું છે। ભાવની વાત સાઈડ પર મૂકે તો સૌથી મહત્ત્વની વાત એ છે કે એકદમ તાજા તરબૂચ અહીંયા મળે છે। નજીકમાં જ કેદર છે, ત્યાંથી લાવવામાં આવે છે, અહીંયા વેચવામાં આવે છે। તો ભાવની સાથે સાથે વસ્તુ પણ એટલી તાજી અને સરસ મળે છે। મેં અવારનવાર અહીંયાથી પસાર થાઉં છું તો લઈને જાઉં છું। મારા માટે ખાસ કરીને અત્યારે રમજાનનો મહિનો ચાલે છે, જે લોકોને તરબૂચની જરૂર હોય તો રાજપીપળાથી પેટ્રોલ યુનિટી 7 થી 8 કિલોમીટરની અંદર છે। સમાજા ગામના પાટિયા પાસે મળે છે, સ્ટોલ છે અહીંયા। તો આની ત્યાંથી જરૂર વિઝિટ કરજો।